ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સો આપણે જોઈએ ફર્સ્ટ યુનિટ બેઝિક પ્રિન્સિપલ ઓફ સેલ ઇન્જરી એન્ડ એડેપ્શન. ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર. ફર્સ્ટ ઓફ ઓલ બેઝિક ઇન્ફોર્મેશન જોઈએ. ઇન્ટ્રોડક્શન લાઇક પેથોઝ means suffering and logos means study. Definition it is the scientific study of structure and function of the body in a disease or pathology. Consists the abnormalities that occurs in the normal anatomy and physiology which is leading to disease. It mainly involves the investigation of causes of disease and associated changes at the level of the cell, tissue, organs, which in turn give a rise to the presenting the sign and symptom of the patient. જેમ આપણે આગળ વાત કરી કે પેથોફિઝિયોલોજી મીન્સ કે કોઈ ઇન્ફેક્શન થયું છે એની પાછળના કારણો કયા છે અને જેના લીધે ડિસીઝ થાય છે. તો નોર્મલ હ્યુમન સેલ છે, ટિશ્યુઝ છે કે કોઈ ઓર્ગન્સ છે એમાં કઈ ટાઈપના ચેન્જીસ આવે છે દેટ આર ઇન્વોલ્વ ઇન ધી પેથોફિઝિયોલોજી અને સ્પેસિફિક સાઇન એન્ડ સિમ્ટમ્સ ખબર પડશે. ફોર એક્ઝામ્પલ જ્યારે તમને મીન્સ અસ્થમા લઈ લો. અસ્થમા શેના લીધે થાય છે? આઈધર ફોર ધ રીઝન બિહાઇન્ડ ધી એક્સટર્નલ ઓર ઇન્ટરનલ એન્વાયરમેન્ટ. સપોઝ કોઈ પર્સનને ડસ્ટની એલર્જી છે અને કન્ટિન્યુઅસલી એ એટમોસ્ફિયરમાં જ્યારે એ વર્ક કરે છે ઓર ગ્રો અપ થાય છે, સો એટ લેવલ પર એ પેશન્ટ, એ જે પર્સન છે દેટ ઇઝ સફરિંગ ફ્રોમ ધી અસ્થમા. અને અસ્થમાને લીધે જે એલ્વિયોલાઈ બ્રોન્કાઇટિસ, એલ્વિયોલાઈ જે છે એનું ઇન્ફ્લેમેશન થાય છે કે જેને લીધે જે એરફ્લો પાસ થાય છે એ લિમિટેશન આવી જાય છે એમાં. સાથે સાથે જે O2 અને CO2નું રિલીઝ થવાની એન્ડ એક્ઝેલ કરવાની જે પ્રોસેસ છે એ બી સ્લો થઈ જાય છે. સો એ કન્ડિશનમાં જે નોર્મલ એલ્વિયોલાઈ છે નોર્મલ પેશન્ટમાં હોય છે એના કરતાં ડિફરન્ટ એસ્થમેટિક પેશન્ટમાં હોય છે. ગોટ ઇટ? સો શેના લીધે થાય છે? એ એલર્જન્સ અંદર ગયું અને રેસ્પાયરેટરી સિસ્ટમને ઇન્ફેક્શન થયું અને ઇન્ફ્લેમેશન થયું. પણ આ ઇન્ફ્લેમેશન શેના લીધે થયું? That mechanism we have to know in this semester. Because જો ફર્સ્ટ સેકન્ડ સેમેસ્ટરમાં તમે હ્યુમન એનાટોમી એન્ડ ફિઝિયોલોજી જોયું. હ્યુમન એનાટોમી એન્ડ ફિઝિયોલોજીમાં આપણે ડિફરન્ટ ઓર્ગન્સ એના કઈ રીતે વર્ક કરે છે. સપોઝ હાર્ટ લઈ લો તમે, તો હાર્ટમાં બ્લડ ફ્લો કઈ રીતે પાસ થાય છે, કયા વેમાં પાસ થાય છે, જે લબ ડબ સાઉન્ડ પ્રોડ્યુસ થાય છે એ શેને લીધે? ધેટ ઇઝ ધી બેઝિક ફિઝિયોલોજી, મીન્સ નોર્મલ ફિઝિયોલોજી. એમાં કોઈ જાતનું ચેન્જીસ નથી. બટ ધીસ ઇઝ ધી પેથોફિઝિયોલોજી. સો કોઈ પેથોજનને લીધે જે ચેન્જીસ આવે છે અને જે નોર્મલ ફિઝિયોલોજીમાં ઇન્ટરપ્શન થઈ એની જે આખી પ્રોસેસ સ્ટોપ થાય છે, આઈધર ચેન્જ થઈ જાય છે, that process is the pathophysiology. Got it? These are the some important terms in the pathology and medicine. Patient means the person who is affected by the disease. Lesions are the characteristic changes in tissue and cells produced by disease in an individual or experimental animal. Morphology, it consists of examination of diseased tissue, blood and urine test. For example,
જ્યારે ટાઇફોઇડ કે કોઈ ડિસીઝ થાય છે ત્યારે બ્લડ સેમ્પલ, યુરિન સેમ્પલ ટેસ્ટ કરવામાં આવે છે. અને એક્ઝામિનેશનની જે પ્રોસેસ છે, સપોઝ કાર્ડિયાક રિલેટેડ પ્રોબ્લેમ હોય તો ઇસીજી કરવામાં આવે છે, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. તો જે એક્ઝામિનેશનની પ્રોસેસ છે જે ડિસીઝ ટિશ્યુની છે, દેટ ઇઝ મોર્ફોલોજી. ઇટિયોલોજી include the underlying causes and modifying the factor why of the disease. Etiology means the reason behind the disease, why that disease is developed in the human body. For example, disease with unknown etiology, that is hypertension, diabetes and cancers. ઘણા ડિસીઝ એવા હોય છે કે જેના કોઈ પર્ટિક્યુલર કોઝિસ હોતા નથી. કે સપોઝ લઈ લો આમાં ડાયાબિટીસ, તો ડાયાબિટીસ એ શ્યોર છે કે પેનક્રિયાટિક જ્યુસ જે ઇન્સ્યુલિન છે એના ફોર્મેશનમાં કંઈ ચેન્જીસ આવે છે, એને લીધે ડાયાબિટીસ થાય છે. દેટ ઇઝ ધી મિકેનિઝમ એક્શન. બટ પેથોફિઝિયોલોજી પર્ટિક્યુલર કયા રીઝનને લીધે આવે છે, કે પેનક્રિયાઝમાં કોઈ ઇન્ફેક્શન થાય છે, કે પેનક્રિયાઝમાં કોઈ જાતના કોઈ એવા સેલ ગ્રો થાય છે, એ અનનોન છે. સેમ એવી રીતે કેન્સરમાં પ્રોલિફરેશન ઓફ ધી સેલ પ્રોડ્યુસ થાય છે, બટ કયા કેસને મીન્સ કયું રીઝન એની પાછળ જવાબદાર છે તે પર્ટિક્યુલર કોઈ રીઝન હજી જાણવા મળ્યું નથી. નાવ નેક્સ્ટ, પેથોજીનેસિસ refers to the step in the development of disease. How of the disease? પેથોજીનેસિસ મીન્સ કોઈ બી ડિસીઝ જે છે અને પ્રોગ્રેસિવ સ્ટેજમાં જે હ્યુમનમાં ડેવલપ થાય છે, દેટ ઇઝ ધી પેથોજીનેસિસ. નાવ feedback system. Homeostasis relates to dynamic physiological process that help us to maintain the internal environment suitable for the normal function. Ultimately, જો એટલું યાદ રાખવાનું કે વોટ ઇઝ ફીડબેક સિસ્ટમ. તો ફીડબેક સિસ્ટમ જે છે એ હોમિયોસ્ટેટિક કન્ડિશન લાવે છે અને જે એન્ટાયર બોડીની મોસ્ટ ઓફ ધ સિસ્ટમ છે એ નેગેટિવ ફીડબેક સિસ્ટમને ફોલો કરે છે. હોમિયોસ્ટેટિસ ઇઝ નોટ ધી સેમ એઝ ધી કેમિકલ ઓર ફિઝિકલ ઇક્વિલિબ્રિયમ. સચ equilibrium occurs when no net change is occurring. Homeostasis, however, is the process by which internal variables such as body temperature, body pressure are kept within the range of the value appropriate to the system. When a stimulate changes one of this internal variable, it creates a signal that the body will respond to as a part of its ability to carry out the homeostatic. હવે નેગેટિવ ફીડબેક સિસ્ટમ અને પોઝિટિવ ફીડબેક સિસ્ટમનો ડિફરન્સ જોઈએ તો એટલું યાદ, આપણે લાસ્ટ ટાઈમ ફિગર બી જોઈ હતી એના રિલેટેડ, કે પોઝિટિવ ફીડબેક સિસ્ટમ છે દેટ એમ્પ્લિફાય ધી ચેન્જીસ, બિકોઝ એમાં કોઈ સ્ટોપ કરવાનું ફંક્શન નથી. જે પ્રોસેસ ઓલરેડી ઓનગોઈંગ છે એને સ્ટિમ્યુલેટ કરશે અને ફર્ધર ચેન્જીસ લાવશે. બટ નેગેટિવ ફીડબેક સિસ્ટમ છે એ શું થશે, દેટ રિડ્યુસ ધી ચેન્જીસ. મીન્સ જે કંઈ બી ચેન્જીસ થાય છે, જે કન્ટિન્યુઅસ ફ્લોમાં હોર્મોનલ સિક્રેશન થાય છે, એનું એટ સમ લેવલ કોઈ હોર્મોન એવું રિલીઝ થશે કે કોઈ ટિશ્યુ એવું વર્ક કરશે કે જે પ્રોસેસ જે ચાલી રહી છે એને સ્ટોપ કરશે. સો ઇન અ નેગેટિવ ફીડબેક લૂપ, feedback
સર્વ ટુ રિડ્યુસ ધી એક્સેસિવ રિસ્પોન્સ જે કન્ટિન્યુઅસ ઓનગોઈંગ પ્રોસેસ છે એનું રિડક્શન કરશે એક્સેસિવનું, અને એ પ્રોસેસને સ્ટોપ કરશે. Keep a variable within the normal range. For example, process controlled by the negative feedback includes body temperature regulation and the control of the blood glucose. Just see in the figure. Stimulus હોય છે, સેન્સર્સ, કંટ્રોલ્સ અને ઇફેક્ટર્સ. આ વેમાં જે સ્ટિમ્યુલસ કોઈ બી હોર્મોન હોય એ આ વેમાં ફર્ધર ઇન્ક્રીઝ થશે. લાઈક સેન્સરી ન્યુરોન્સને ટચ થશે, દેન કંટ્રોલ થશે અને દેન એની ઇફેક્ટ આવશે. એ રીતે એનું નેગેટિવ ફીડબેક લૂપ આખો જનરેટ થશે. જ્યારે ફોર એક્ઝામ્પલ, આ સામે જેનું એક્ઝામ્પલ આપેલું છે, બોડી ટેમ્પરેચર જ્યારે 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે, દેટ ઇઝ ધી નોર્મલ બોડી ટેમ્પરેચર. Nerve cells in the skin and brain, that part is affected because that is the sensory part. Now the temperature regulatory center in the brain. હવે 37 ડિગ્રી સેલ્સિયસ કોઈ બી એવું એટમોસ્ફિયર છે કે જ્યાં તમારું ટેમ્પરેચર એક્સેસિવ કન્ડિશનમાં ઇન્ક્રીઝ થાય છે, એ ડ્યુરિંગ નર્વ સેલ્સ અને સ્કિન અને બ્રેઇન જે સેન્સરી ન્યુરોન્સ છે એમાં એ અફેક્ટ થશે, અને બ્રેઇનના પોન્સ અને મેડ્યુલા રિજનના જે રિસેપ્ટર્સ છે દેટ ઇઝ એક્ટિવેટેડ ડ્યુરિંગ દેટ ટાઈમ એન્ડ દેટ પ્રોડ્યુસ ધી રેગ્યુલેટરી ઇફેક્ટ. એન્ડ દેન જે એક્સેસિવ કન્ડિશનમાં જે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થયું છે એને ડાઉન કરવા માટે સ્વેટ ગ્લેન્ડ્સ થ્રુ આઉટ ધી બોડી, મીન્સ જે બી જે ટેમ્પરેચર સડનલી ઇન્ક્રીઝ થયું છે. હવે નોર્મલી કન્ડિશનમાં પરસેવો ક્યારે વળે છે, તો જ્યારે બોડીનું ટેમ્પરેચર નોર્મલ ટેમ્પરેચર કરતાં ઇન્ક્રીઝ થયું હોય એ ડ્યુરિંગ બોડી ટેમ્પરેચર ગોઝ હાઈ, એન્ડ ડ્યુરિંગ દેટ ટાઈમ ધ બ્રેઇન એન્ડ અધર ન્યુરોન્સ આર અફેક્ટેડ. Most of the sensory neurons are affected, and during that time the pons and medulla region is activated, and that is regulate the temperature axis process. અને જે then એ સ્વેટ ગ્લેન્ડ્સ થ્રુ ડ્રોપલેટ ફોર્મમાં ટેમ્પરેચર ડાઉન કરશે અને બોડીમાં કુલિંગ ઇફેક્ટ આપશે. ગોટ ઇટ? સો જે પરસેવો વળે છે એની પાછળનું મિકેનિઝમ એક્શન આ જ છે કે એક્સિસ કન્ડિશનમાં જ્યારે બોડી ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ ગયું હોય ત્યારે રેગ્યુલેટરી ફોર્મમાં ન્યુરોન્સ છે એ ડાઉન કરવાનું હેલ્પ કરે છે, અને ડ્યુરિંગ દેટ ટાઈમ જે એક્સિસ ટેમ્પરેચર હોય એ બોડીમાંથી આઉટ સ્વેટ ગ્લેન્ડ થ્રુ થાય છે અને ડ્રોપલેટ ફોર્મમાં સ્વેટ બહાર લાવે છે, અને અંદરની ઇન્ટરનલ સિસ્ટમને કુલિંગ સિસ્ટમ આપી અને હોમિયોસ્ટેટિક કન્ડિશન મેન્ટેન કરે છે. ગોટ ઇટ? જસ્ટ સી, આમાં બી એ જ આપેલું છે. ધ હ્યુમન બોડી ટેમ્પરેચર regulatory center is the hypothalamus in the brain. When the hypothalamus receives the data from the sensors in the skin and brain that body temperature is higher than the set point, it sets into the motion of the following responses. Blood vessels in the skin, vasodilation to allow more blood from the warm body core to flow to surface of the body so heat can be radiated in the environment. Got it? જેમ આગળ આપણે વાત કરી એ જ ડિસ્ક્રિપ્શન લખેલું છે. As the blood flow to the skin increases, sweat glands in the skin are activated to increase their output to sweat. When the sweat evaporates from the skin and surface into the surrounding air, it takes the heat with it. Output of the sweat
હવે આ સેમેસ્ટરમાં એટલું ધ્યાન રાખવાનું છે તમારે, જે બી ફાર્માકોલોજી ડિસીઝ કન્ડિશન આપેલી છે એ ટર્મ્સ નોટ કરવાના છે ખાસ. જો શું આપેલું છે, આઉટપુટ ઓફ ધી સ્વેટ, એને શું કહેવાય મેડિકલ ભાષામાં? ડાયાફોરેસિસ. ગોટ ઇટ? આગળ એવા ઘણા ટર્મ્સ આવશે કે જે મેડિકલ ટર્મ્સ આવશે, અને આ મેડિકલ ટર્મ્સ હવેથી યાદ રાખવાના છે, બિકોઝ નેક્સ્ટ સેમેસ્ટરમાં કેસ સ્ટડીઝ આપણે સોલ્વ કરવાની છે, અને કેસ સ્ટડી સોલ્વ કરશું એટલે ઓટોમેટિક ફાર્માકોલોજી સ્ટુડન્ટ્સ જે છે દે આર એબલ ટુ જોઈન ઇન ધી હોસ્પિટલ ઇન્ડસ્ટ્રી. બિકોઝ જે ફાર્માકોલોજીમાં જેણે માસ્ટર્સ કરેલું હોય અથવા જેને બહુ જ ઇન્ટરેસ્ટ હોય, દે હેવ અ મોર નોલેજ રિગાર્ડિંગ ડ્રગ્સ રેધર દેન અ સિમ્પલ ફાર્માસિસ્ટ. બિકોઝ જે ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કોઈએ સ્યુટિક્સમાં એમ.ફાર્મ કર્યું છે, કોઈએ આમાં, એ પોતાના ઇન્ટરેસ્ટ બેઝ સબ્જેક્ટ છે. બટ જે ફાર્માકોલોજી સ્ટુડન્ટ છે they have a complete knowledge of the human body, so they are able to guide any patient. એટલે ફાર્માકોલોજી જેમાં જેને ઇન્ટરેસ્ટ હોય છે એ ઘણી વખત ક્લિનિકલ ફાર્માસિસ્ટની પોસ્ટમાં હોય છે. કોઈ મોટી હોસ્પિટલ્સ જે હોય છે, મલ્ટી ઓર્ગેનાઇઝેશન જે હોય છે, એમાં ક્લિનિકલ ફાર્માસિસ્ટ ઓર ક્લિનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની પોસ્ટ પર હોય છે, બિકોઝ દે હેવ ટુ કમ્પ્લીટલી ડીલ વિથ ધી પેશન્ટ. Now next, breathing become a deeper and person may breathe through the mouth instead of the nasal passages. This increase heat loss from the lungs. Regulation of glucose level. In the control of blood glucose level, certain endocrine cells in the pancreas called the alpha and beta cells detect the level of glucose in blood. Then they respond appropriately to keep the level of blood glucose within the normal range. If the blood glucose level rise above the normal range, what happen here, જે ગ્લુકોઝ લેવલ બોડીમાં ઇન્ક્રીઝ થયું છે એનું શું થશે, ઇન્સ્યુલિન રેગ્યુલેશન કરશે. પેન્ક્રિયાટિક બીટા સેલ્સ રિલીઝ ધી હોર્મોન ઇન્સ્યુલિન ઇન ધી બ્લડ સ્ટ્રીમ. Insulin signal cell to take up the excess glucose from the blood until the level of blood glucose decrease to the normal range. હવે કોઈ પૂછે કે ડાયાબિટીસ પેશન્ટમાં ઇન્સ્યુલિનનું વર્ક શું હોય છે, તો ઇન્સ્યુલિન છે દેટ ઇઝ ફોર ધી રેગ્યુલેશન, મીન્સ બોડીમાં નોર્મલ ટેમ્પરેચર જે હોય, નોર્મલ ગ્લુકોઝ લેવલ જે હોય છે એ ઓટોમેટિક જનરેટ થાય છે. બટ જ્યારે પેનક્રિયાઝ આર નોટ ફંક્શનિંગ ઇન એપ્રોપ્રિએટ વે, ડ્યુરિંગ દેટ ટાઈમ ઇન્સ્યુલિન ઇઝ ક્રિએટ બાય ધી પેનક્રિયાટિક સેલ્સ. અને જે નોર્મલ ટેમ્પરેચર નોર્મલ ગ્લુકોઝ લેવલ જેટલું થવું જોઈએ ત્યાં સુધી એ એક્સિસ કન્ડિશનમાં એ રિલીઝ કરશે. અને જો બોડીમાં ગ્લુકોઝ લેવલ ગોઝ હાઈ તો એ ડ્યુરિંગ ઇન્સ્યુલિન રિલીઝ થશે, અને જ્યારે નોર્મલ કન્ડિશનમાં ગ્લુકોઝ લેવલ નહીં આવે ત્યાં સુધી એ પોતાનું ફંક્શન કરે રાખશે. ઇફ ધી બ્લડ ગ્લુકોઝ લેવલ ફોલ્સ બિલો ધી નોર્મલ રેન્જ, જેમ આપણે વાત થઈ, પેનક્રિયાટિક આલ્ફા સેલ રિલીઝ ધી હોર્મોન ગ્લુકાગોન ઇનટુ ધી બ્લડ સ્ટ્રીમ. હવે જે ગ્લુકોઝ લેવલ છે એ ડાઉન થશે, એ ડ્યુરિંગ ગ્લુકાગોન રિલીઝ થશે ગ્લુકોઝ લેવલને મેન્ટેન કરવા. જ્યારે ઇન્સ્યુલિનનું કામ શું છે કે જે ઓલરેડી ગ્લુકોઝ બોડીમાં હાઈ છે એનું ડિક્રીઝ કરી હોમિયોસ્ટેટિક કન્ડિશન પ્રોડ્યુસ કરવાનો છે. ગ્લુકાગોન સિગ્નલ્સ સેલ્સ ટુ break down the stored
glycogen to glucose and release the glucose into the blood until the level of blood glucose increase the normal range. Now positive feedback mechanism. Positive feedback mechanism means amplify the changes. જે બી ચેન્જીસ થઈ રહ્યા છે એને સ્ટિમ્યુલેટ કરવાનું ઓર એમ્પ્લિફાય કરવાનું તે પ્રોસેસને. In a positive feedback loop, feedback serves to intensify the response until the endpoint is reached. Example, control by the positive feedback in the human body includes the blood clotting and childbirth. Childbirth process છે એમાં ઓક્સિટોસિન જે રિલીઝ થાય છે એનાથી લેબર જે પ્રોસેસ છે એ ઇઝી વેમાં થશે અને વિધાઉટ પેઇન. સો જે ઓક્સિટોસિન રિલીઝ તો થશે બટ એમ્પ્લિફાય બી કરાવવું પડશે કે જેથી લેસ પેઇન થઈ બેબી બોર્ન કરાવી શકાય. એ ડ્યુરિંગ પોઝિટિવ ફીડબેક સિસ્ટમ જનરેટ થશે. બટ પોઝિટિવ ફીડબેક સિસ્ટમ ફ્યુ સિસ્ટમ એવી છે કે જેમાં પોઝિટિવ ફીડબેક સિસ્ટમ યુઝ થાય છે. એન્ડ સેકન્ડલી બ્લડ ક્લોટિંગ. હવે ચાઇલ્ડ બર્થ અને બ્લડ ક્લોટિંગ બોથ આર ધી પોઝિટિવ ફીડબેક સિસ્ટમ. એક્ઝામ્પલ ઓફ ધી positive feedback system. Blood clotting. When a wound causes the bleeding, the body responds with the positive feedback loop to clot the blood and stop the blood loss. Ultimately, hemorrhagic condition stop કરે છે અને positive feedback system generate કરે છે. Substances released by the injured blood vessels wall begin to the process of blood clotting. The platelets in the blood start to cling to injured site and release the chemical that attract the additional platelets. પ્લેટલેટ્સનું ફંક્શન શું છે? બ્લડ ક્લોટ કરવાનું. અને એમાં કઈ મિકેનિઝમ એક્શન જનરેટ થશે કે પ્લેટલેટ્સ છે એ ઇન્જર્ડ સાઇટ હશે ત્યાં ડેવલપ થશે અને એવું એ કેમિકલ્સ બી જનરેટ કરશે કે જેને લીધે અધર પ્લેટલેટ્સ હશે એ બી બ્લડ ક્લોટ કરવામાં હેલ્પફુલ થશે. એઝ ધી પ્લેટલેટ્સ continue to amass, more of the chemical are released and more platelets are attracted to the site of the clot. Ultimately blood clot થવામાં platelet help કરશે. The positive feedback accelerated the process of clotting until the clot is larger enough to stop the bleeding. બ્લીડિંગ જ્યાં સુધી સ્ટોપ નહીં થાય ત્યાં સુધી પ્લેટલેટ્સ છે એ કેમિકલ જનરેટ કરતા રહેશે એટ ધી સાઇટ ઓફ ધી ઇન્જર્ડ સાઇટ. એન્ડ દેન એ જે કેમિકલ્સ છે એ અધર પ્લેટલેટ્સને બી એક્ટિવેટ કરશે, રિલીઝ કરશે અને ક્લોટ ફોર્મેશન નહીં થાય ત્યાં સુધી હેલ્પ કરશે. The process is childbirth. The process normally begins when the head of the infant pushes against the cervix. The stimulate the nerve impulses which travel from the cervix to hypothalamus in the brain. In response to hypothalamus send the hormone oxytocin to pituitary gland which secretes it into the bloodstream so it can be carried to the uterus. Oxytocin stimulates the uterine contractions. Oxytocin શું કરશે? યુટેરિનનું કોન્ટ્રેક્શન કરશે which pushes the baby harder against the cervix. In a response to cervix start to dilate in preparation for the passage of the baby. ઓક્સિટોસિન શું કરશે? સર્વિક્સ જે છે એને કોન્ટ્રાક્શન યુટેરિનનું કોન્ટ્રાક્શન કરશે કે જેને લીધે બેબી છે એ વિધાઉટ પેઇન સર્વિક્સમાં ડાઉન થશે અને એના રિસ્પોન્સમાં સર્વિક્સ છે એ ડાયલેટ થશે અને બેબીઝ કમ આઉટ.
સો અલ્ટિમેટલી જે લેસ પેઇનની પ્રોસેસ છે એ ડેવલપ થશે બિકોઝ ઓફ કન્ટિન્યુઅસ release of the oxytocin. Got it? The cycle of positive feedback continues, which increase the level of oxytocin, stronger the uterine contraction and wider the dilation of cervix until the baby is pushed through the birth canal and out of the body. Homeostatic mechanism work continuously to maintain the stable condition in the human body. આ તો આપણને ખબર જ છે કે હોમિયોસ્ટેટિક અલ્ટિમેટલી જે ફીડબેક સિસ્ટમ છે એ બોડીમાં હોમિયોસ્ટેટિક કન્ડિશન પ્રોડ્યુસ કરવામાં હેલ્પફુલ થાય છે અને જે હોમિયોસ્ટેટિક્સ છે એ બોડીનું બેલેન્સિંગ મેન્ટેન કરે છે. હાવેવર ધ મિકેનિઝમ ફીલ હવે પેથોફિઝિયોલોજી સ્ટાર્ટ થાય છે આપણે કે એ બોડી જે નોર્મલ ફિઝિયોલોજીમાં રન થાય છે એ બોડીમાં ઘણી વખત કોઈ ડિસીઝ સ્ટેટને લીધે જ્યારે એ મિકેનિઝમ ફેલ થાય છે, હોમિયોસ્ટેટિક ઇમ્બેલેન્સ મે રિઝલ્ટ ઇન વિચ સેલ મે not get everything they need or toxic waste may accumulate in the body. If homeostatic is not restored, the imbalance may lead to disease or even the death. Diabetes is the example of disease caused by the homeostatic imbalance. ડાયાબિટીસ આપણે આગળ જોયું કઈ રીતે થાય છે, ગ્લુકોઝનું લેવલ બોડીમાં એક્સેસિવ થઈ જાય છે ત્યારે ડાયાબિટીસ જનરેટ થાય છે. હવે એ એક્સિસસ થાય છે એનો મતલબ એવો કે કન્ટિન્યુઅસ ગ્લુકોઝ બોડીમાં ફ્લો થાય છે. ઇટ મીન્સ દેટ ઇઝ ધી પોઝિટિવ ફીડબેક સિસ્ટમ. નોર્મલ હ્યુમનમાં કેવું હોય છે કે ગ્લુકોઝ જે છે એ કન્ટિન્યુઅસ ફ્લો થાય છે. સાથે સાથે પેનક્રિયાઝ ઇઝ ધી એક્ટિવ ઓર્ગન ફોર ધી રિડક્શન ઓફ ધી એક્સેસિવ ગ્લુકોઝ. બટ ડાયાબિટિક પેશન્ટ જે હોય છે એના કેસમાં એ પેનક્રિયાઝ ઇઝ નોટ વર્કિંગ પ્રોપરલી અને he or she might be suffering from the diabetes. In the case of diabetes, blood glucose level are no longer regulated and may be dangerously high. Medical intervention can help to restore the homeostasis and possibly prevent the permanent damage to the organism.